પુણ્યમાં ફળદાયી પવિત્ર ચૈત્ર માસમાં સૌરાષ્ટ્રમાં વિવિધ ધર્મમય આયોજનો। ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન, સોમવારે સવારે અંતિમ શ્વાસ લીધા। અલ્હાબાદ હાઈકોર્ટનું કડક વલણ, કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે 10 દિવસમાં રિપોર્ટ માંગ્યો। પીએમ મોદી અને અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ વચ્ચે મુલાકાત। ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજીમાં સહયોગ વધારશે। ઈડી નાણાકીય ફ્રોડના પીડિતોને 15,000 કરોડની સંપત્તિ પરત કરશે। બેંગલુરુમાં એરફોર્સના વિંગ કમાન્ડર પર હુમલો, આરોપીની ધરપકડ। ફેડ રિઝર્વ પર ટ્રમ્પના હુમલાની અસર, ડાઉ જોન્સમાં 1068 પોઈન્ટનું ગાબડું। દેશમાં વકફનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં વકફ સંપત્તિઓની આવક 20 કરોડથી ઘટીને 0 થઈ ગઈ। અમદાવાદમાં ફાયર એનઓસી ન હોવા મુદ્દે 22 સ્કૂલોને ₹10,000નો દંડ ફટકારાયો। ગોલ્ડના ભાવ 99,800। અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાં એલર્ટ। કેન્દ્ર સરકાર 15 મેથી બેકારીના આંકડા દર મહિને જારી કરશે, જ્યારે અત્યાર સુધી શહેરી બેરોજગારીના આંકડા ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવતા હતા। ગુજરાતમાં હથિયારોના 22 જેટલા બોગસ લાયસન્સ અપાયા હતા। એટીએસના સોગંદનામામાં મોટો ઘટસ્ફોટ। 81 વર્ષના કર્મચારીની હક માટેની લડાઈ 25 વર્ષે ફળી। જૂનાગઢની બાટવા નગરપાલિકાને 3 દિવસમાં 1.61 કરોડ ચૂકવવા આદેશ। જીટીયુ હેઠળ બીબીએ બીસીએ શરૂ કરવા 2 વર્ષમાં 90 કોલેજોની અરજી। ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર નેક માટે લાખોનું મહેનતાણું ચૂકવાયું। યુનિવર્સિટીમાં ભારે વિરોધ સાથે વિવાદ વકર્યો। તેંડુલકરના સાસુની અમદાવાદ સ્થિત એનજીઓનું ફોરેન્સિક્સ ઓડિટ કરાશે। વકફ સુધારા બિલ યુસીસીના વિરોધમાં રેલી દરમિયાન જાહેર મિલકતને નુકસાન હિંસા નહીં થાય તેવી બાંહેધરી આપો, હાઈકોર્ટ। અમદાવાદમાં વાલીઓ પાસેથી પરિણામ સાથે ફી લેવાતા નેલ્સન સ્કૂલને દંડની નોટિસ। પોરબંદર સરકારી હોસ્પિટલમાં લોલમલોલની પોલ આરોગ્ય મંત્રી સામે ખોલાઈ। તમે આવ્યા એટલે બધા હાજર છે, બાકી ઘણા કાગળ પર ફરજ બજાવે છે। ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં ટીસીએસના યોગદાનમાં થઈ રહેલો સતત ઘટાડો। કબૂતરબાજી કેસમાં એસએમસીને મહત્વની સફળતા। બોબી પટેલના કૌભાંડના ભાગીદાર ઝાકીર શેખને હૈદરાબાદથી ઝડપી લેવાયો। લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી જવાનની ધરપકડ। ગૃહ રાજ્ય મંત્રીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને કારણે અનેક ભક્તો અટવાયા। ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મંજૂરી 1 વર્ષમાં 19% વધી। ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું કે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બંધારણ મુજબ રાજ્યની વ્યાખ્યામાં ન ગણાય। ચીપ અને એઆઈમાં દુનિયા સાથે સ્પર્ધા કરવા ભારત તૈયાર। ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ, આરબીઆઈના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે। લખનઉ તેના ઘર આંગણે દિલ્હીને પરાજય આપવાના ઈરાદા સાથે ઉતરશે। નીરજ ચોપરા દ્વારા આયોજિત ભાલા ફેંક ઇવેન્ટમાં સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે। તે ઇવેન્ટમાં પાકિસ્તાનના નદીમને પણ આમંત્રણ આપ્યું। ચીન રોકાણકારોની પહેલી પસંદગી, સતત ચોથા વર્ષે એફડીઆઈમાં મોખરે રહ્યું। બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન પામેલા 34 ક્રિકેટરોની યાદી જાહેર થઈ, જેમાં રોહિત શર્મા, કોહલી, જાડેજા અને બુમરાહ જેવા 4 ખેલાડીઓ A+માં। જેનસોલ કેસમાં સેબીના આદેશની તપાસ પછી સરકાર જરૂરી પગલાં લેશે। ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા। ધોનીએ કબૂલ્યું, આ સિઝનમાં અમે આઈપીએલ રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છીએ। કેસોની યાદી સાથે દિલ્હી હાઈકોર્ટની સ્પષ્ટતા, ઘરેથી રોકડા મળ્યા તે જજ વર્માના 52 કેસની ફરી સુનાવણી થશે। રાજધાની સહિત દેશમાં બાળકોની ચોરીના કેસમાં વધારો, બાળ તસ્કરીની સ્થિતિ વધુ વણસી હોવાની સુપ્રીમની ટકોર। સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે પગલું લેવાશે। ભારત પર ટેરિફના રસ્તે, ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12% ટેરિફ લાગશે। વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો, નામ અપાયું ઓલો। છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓના વિસ્ફોટમાં 1 જવાન શહીદ, જ્યારે ઝારખંડમાં 1 કરોડના ઇનામી સહિત 8 નક્સલીઓનો સફાયો કરાયો। અમેરિકાના સંરક્ષણ પ્રધાન હેગસેથે યુદ્ધની ગુપ્ત માહિતી પત્ની ભાઈને શેર કરી। ફેમિલી કોર્ટોમાં વરિષ્ઠ નાગરિકોના છૂટાછેડાના 29 લાખથી વધુ કેસ। ચીને અણુબોમ્બથી ખતરનાક હાઇડ્રોજન બોમ્બ બનાવતા ભારત પર જોખમ। હાઇડ્રોજન બોમ્બની તીવ્રતા પરંપરાગત બોમ્બથી વધારે। હાઈકોર્ટના 7 જજોની ટ્રાન્સફરનો કોલેજિયમનો નિર્ણય। ટીજેઆઈ અંગે દુબેની ટિપ્પણીનો સુપ્રીમમાં ઉલ્લેખ। ભાજપ સાંસદ દુબે સામે સુપ્રીમમાં અવમાનનાની અરજી થઈ શકે છે। રાજ્યના વિભાગીય નિયામકોને એસટી નિગમ દ્વારા એસટીના કર્મચારીઓને લીવ એન્કેશમેન્ટ અને સરેન્ડર લીવનું ચૂકવણું કરવા આદેશ।
ઓરિસ્સાથી મંગાવેલા 24 કિલોગ્રામ ગાંજા સાથે રાજકોટમાં 2 શખ્સો જબ્બે. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં આક્ષેપથી ખળભળાટ. ટીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચે 3 વ્યક્તિનો ભોગ લીધો. મુખ્યમંત્રીના મદદનીશ નીલ પટેલની સીએમઓમાંથી હકાલપટ્ટી. અમરેલીના વાડિયા ખાનગી ગોડાઉનમાં દરોડો. સરકારી અનાજનો જથ્થો પકડાયો. ખ્યાતિકાંડમાં ડોક્ટર વજીરાણીના 3 વર્ષ સસ્પેન્શન સામે કમિશનનો સ્ટે. દુનિયા 5Gમાં અટવાઈ છે ત્યારે ચીને 10G બ્રોડબેન્ડ શરૂ કરી દીધું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ બેંકમાં રોકાણકારોના 525 કરોડ સલવાયા. જેતપુરની ડાઈંગ સાથે મુંબઈની પેઢીએ 75 લાખની કરી છેતરપિંડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં બેફામ ચોરી. પ્રશ્નોના જવાબ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ.